આપણે જે રોજબરોજ ગુજરાતી બોલીએ છીએ એની પાછળ એક આખું વિજ્ઞાન છપાયેલું છે, ખબર છે? આજે આપણે એ જ વિજ્ઞાનને એટલે કે આપણા શબ્દોના છેક પાયાને જરા નજીકથી જોવાના છે. ચાલો ને એક સાવ સામાન્ય અને પરિચિત શબ્દથી શરૂઆત કરીએ. ગુજરાત. રોજ બોલીએ છીએ, સાંભળીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારે રોકાઈને વિચાર્યું છે કે આ શબ્દ છેક મૂળમાંથી ખરેખર શેનો બનેલો છે? શું ખાલી અક્ષરોનો કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડું અને મૂળભૂત છે? તો જવાબ એ છે કે દરેક શબ્દનો જે પાયો છે ને એ અક્ષરો નથી. એ તો ધ્વનિના એટલે કે અવાજના સાવ નાના નાના ટુકડાઓથી બનેલો છે. ચાલો આને જરા બરાબર સમજીએ. આ જે ધ્વનિનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે એને કહેવાય છે વર્ણ. આ જ અસલી બિલ્ડિંગ બ્લોક છે. ઘણા બધા વર્ણ ભેગા થાય ત્યારે બને એક અક્ષર, અને અક્ષરો ભેગા થાય ત્યારે બને છે આપણો શબ્દ. ગુજરાતી ભાષામાં આ વર્ણોના મુખ્યત્વે બે જ પ્રકાર છે: સ્વર અને વ્યંજન. ચાલો તો પહેલા એ વર્ણની વાત કરીએ જે ભાષાનો પ્રાણ છે, જે સૌથી સ્વતંત્ર અને શક્તિશાળી છે. સ્વર એ એવા ધ્વનિ છે જેને બોલવા માટે કોઈના સહારાની જરૂર જ નથી પડતી. એ એકલા જ સંપૂર્ણ છે, સ્વતંત્ર છે. એમને કોઈ બીજા વર્ણની મદદ નથી જોઈતી. આ જ વસ્તુ એમને વ્યંજનથી તદ્દન અલગ પાડે છે. હવે અહીંયા એક બહુ મજાની વાત છે. મોટાભાગના લોકોને એમ જ હોય કે ગુજરાતીમાં 13 સ્વર છે, પણ ના, સાચો આંકડો છે ફક્ત 11. તો સવાલ એ થાય કે બાકીના બે ક્યાં ગયા? તો જુઓ, અને એમને શુદ્ધ સ્વર નથી ગણવામાં આવતા. કેમ? કારણ કે બોલીએ ત્યારે છેલ્લે મનો અવાજ સંભળાય છે અને બોલીએ ત્યારે હનો, એટલે કે સ્વતંત્ર નથી. આથી સત્તાવાર યાદીમાં ફક્ત 11 સ્વર છે. આ 11 સ્વરોને પણ એમના ઉચ્ચારણમાં લાગતા સમયના આધારે બે ભાગમાં વહેંચી શકાય છે. જેમને બોલવામાં ઓછો સમય લાગે, એકદમ ટૂંકા હોય, એ છે હસ્વ સ્વર, જેમ કે ઈ, ઉ અને રૂ. અને જેમને બોલવામાં થોડો વધુ સમય લાગે, જરા ખેંચીને બોલાય, એ છે દીર્ઘ સ્વર, જેમ કે આ, ઈ, ઉ અને બાકીના બધા જ. સરસ. તો સ્વરની વાત તો થઈ ગઈ. હવે ચાલો ભાષાના બીજા આધારસ્તંભ તરફ જઈએ: વ્યંજન, જે સ્વર વગર સાવ અધૂરા છે. વ્યંજન એટલે એવા ધ્વનિ જેમને ઉચ્ચારવા માટે સ્વરની મદદ લેવી જ પડે છે. દરેક વ્યંજનની અંદર એક સ્વર તો છુપાયેલો જ હોય છે. જેમ કે આપણે જેને ક બોલીએ છીએ ત્યારે આપણે ખરેખર તો અડધો ક અને એની સાથે સ્વર ભેગો કરીને બોલીએ છીએ. ક વત્તા બરાબર ક. તો ગુજરાતીમાં સત્તાવાર રીતે કેટલા વ્યંજનો છે? કુલ 34. પણ અહીંયા પણ એક મોટો ટ્વિસ્ટ છે જે જાણીને કદાચ ઘણાને નવાઈ લાગશે. આપણા કક્કાના બે જાણીતા અક્ષરો ક્ષ અને જ્ઞ. આપણને બધાને લાગે છે કે એ વ્યંજન છે, પણ એ નથી. આશ્ચર્ય થયું ને? એ બંને ખરેખર તો જોડાક્ષર છે, એટલે કે બે વ્યંજનોનું મિશ્રણ. ક્ષ બને છે ક અને શથી, અને જ્ઞ બને છે જ અને જ્ઞથી. તો પછી સત્તાવાર વ્યંજનો કયા? તો એ છે ઞ અને જ્ઞ. ભલે આપણે એનો રોજબરોજ ઉપયોગ નથી કરતા, પણ વર્ણ વ્યવસ્થામાં એમનું સ્થાન પાક્કું છે. હવે આવે છે સૌથી અદ્ભુત વાત. આ જે બધા વ્યંજનો છે ને, એમને એમ જ આડેધડ નથી ગોઠવી દીધા. એની પાછળ એકદમ ચોક્કસ, એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે એને અવાજોનું પિરિયોડિક ટેબલ પણ કહી શકીએ. આ કોષ્ટક જુઓ. અહીંયા પહેલા 25 વ્યંજનોને 5-5ની લાઇનમાં ગોઠવ્યા છે. દરેક આડી લાઇન, જેને વર્ગ કહેવાય છે, એ બતાવે છે કે અવાજ મોઢાના કયા ભાગમાંથી નીકળે છે. દાખલા તરીકે ક વર્ગના બધા જ અક્ષરો કંઠમાંથી એટલે કે ગળામાંથી બોલાય છે. જરા બોલીને જુઓ: ક, ખ, ગ. અને હવે પ વર્ગ બોલો: પ, ફ, બ. આ અવાજ ક્યાંથી આવ્યો? હોઠમાંથી. આ તો જાણે આપણા મોઢાનો આખો નકશો જ છે. હજી આમાં બીજું પણ એક લેયર છે. દરેક વર્ગમાં જે પહેલા બે વ્યંજન છે એ અઘોષ કહેવાય છે. મતલબ કે એમના ઉચ્ચારણમાં કંપન ઓછું હોય છે. અને એની પછીના જે 3 છે એ ઘોષ છે, એટલે કે એ થોડા નરમ હોય છે અને એમાં કંપન વધુ હોય છે. ક અને ગ બોલતી વખતે ગળા પર હાથ રાખીને કંપનનો ફરક અનુભવી શકાય છે. અને હવે છેલ્લું વર્ગીકરણ આ શ્વાસના પ્રમાણ પર આધારિત છે. પહેલી અને ત્રીજી કોલમના વ્યંજનો છે અલ્પપ્રાણ,
એમાં શ્વાસ ઓછો વપરાય છે, જ્યારે બીજી અને ચોથી કોલમના વ્યંજનો છે મહાપ્રાણ. એમાં શ્વાસનો મોટો ધક્કો બહાર આવે છે. મોં પાસે હાથ રાખીને બોલો ક અને પછી બોલો ખ. ખ બોલતી વખતે હાથ પર ગરમ હવાનો ધક્કો લાગ્યો? બસ આ જ છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. કેટલું બધું ચોકસાઈપૂર્વક ગોઠવેલું છે. તો આ આખી વાતનો સાર એ છે કે આપણો કક્કો માત્ર અક્ષરોની એક યાદી નથી. આ તો એક અત્યંત તાર્કિક, એકદમ વૈજ્ઞાનિક સિસ્ટમ છે જે આપણા શરીર અને આપણા અવાજને સીધા જોડે છે. તો આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આનાથી આપણને આપણી ભાષા પાછળનું વિજ્ઞાન સમજાય છે. આ ઉચ્ચારણ માટે એક ચોક્કસ મેપ છે. જો આ કોષ્ટક બરાબર સમજાઈ જાય તો ઉચ્ચારણ સ્પષ્ટ થાય અને જોડણીની ભૂલો પણ ઓછી થાય. અને સૌથી મોટી વાત તો એ સમજાય છે કે બધા ધ્વનિ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ આખી વાતને એક વાક્યમાં કહેવી હોય તો કહી શકાય, વ્યંજનોની આ ગોઠવણ કોઈ સંયોગ નથી. આ તો આપણા મોઢાનો જ એક નકશો છે. આનાથી વધુ સુંદર રીતે આ વાતને ન સમજાવી શકાય. તો હવે પછી જ્યારે પણ આપણે કંઈ બોલીશું ત્યારે શું આપણા મોંની અંદર ચાલતી આ ધ્વનિની અદ્ભુત રમત પર એક ક્ષણ માટે ધ્યાન આપીશું? આપણી ભાષા માત્ર શબ્દોનો સંગ્રહ નથી, એ તો એક જીવતું જાગતું વિજ્ઞાન છે.